સંશોધન અભિયોગ્યતા રિસર્ચ એપ્ટિટ્યુડ, એમાં આપણે ટાઈપ્સ ઓફ રિસર્ચ કરતા હતા. આજે એનો પાર્ટ 4 છે. અત્યાર સુધી આપણે રિસર્ચની જે ટાઈપ્સ છે એમાં ઓન ધ બેસિસ ઓફ ક્લાસિફિકેશન અથવા તો આઉટકમ, પછી ઓન ધ બેસિસ ઓફ લોજિક અને ઓન ધ બેસિસ ઓફ પ્રોસેસ. બરાબર છે. આના આધારે જે કેટેગરાઇઝ થાય છે દરેક રિસર્ચ આપણે સમજી લીધી છે. ઓફકોર્સ એ દરેક રિસર્ચ પાછી ઇન ડિટેલ સમજવા માટે આખો ક્લાસ જોઈએ તો એ વધુ ડિટેલમાં હું તમને આગળ સમજાવીશ. અત્યારે આપણું જે ટાર્ગેટ છે કે આમાં કઈ કઈ આવે છે તેનો આપણે બેસિક આઈડિયા લઈ લીધો છે. હવે આજે આપણે ઓન ધ બેસિસ ઓફ ઓબ્જેક્ટિવ, ઓકે, એટલે હેતુઓના આધારે કઈ કઈ રિસર્ચ એમાં કેટેગરાઇઝ થાય છે એ સમજશું. મેજરલી જે રિસર્ચ આવે છે ઓબ્જેક્ટિવ્સના આધારે એ જોઈ લેશો. એ ઉપરાંત બીજી ઘણી બધી આવે છે, બટ મેજરલી તમે જ્યારે થીસીસ તૈયાર કરતા હો તો જે વસ્તુનો તમને આઈડિયા હોવો જોઈએ એ દરેક વસ્તુ આપણે અહીંયા કવર કરી લેશું. હવે જુઓ, ઓન ધ બેસિસ ઓફ આઉટકમ એન્ડ ક્લાસિફિકેશન. બરાબર છે. આઉટકમ એટલે કે એના જે પરિણામ આવે છે ફાઇનલ, એના આધારે કે એના ક્લાસિફિકેશનના આધારે જે 3 રિસર્ચ આવે છે એમાં બેસિક આવશે, પાયાનું સંશોધન આવશે, વ્યવહારુ આવશે એટલે કે અપ્લાઇડ આવશે, ને એક્શન રિસર્ચ એટલે કે ક્રિયાત્મક સંશોધન. એટલે આ વસ્તુ આપણે કરી લીધી છે ઓલરેડી. હવે ઓન ધ બેસિસ ઓફ લોજિક એમાં ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ આવશે. ઓન ધ બેસિસ ઓફ પ્રોસેસ એમાં ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ આવશે. ઓકે, આ વસ્તુ પણ આપણે કરી લીધી છે. હવે આજે આપણે ઓન ધ બેસિસ ઓફ ઓબ્જેક્ટિવ્સ એમાં એક્સપ્લોરેટરી રિસર્ચ, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, કોરિલેશનલ રિસર્ચ, એક્સપેરિમેન્ટલ રિસર્ચ અને એક્સપ્લેનેટરી રિસર્ચ, આ જે મેજરલી જે અંદર આવે છે એ હું તમને સમજાવી દઈશ. રાઈટ. હવે મેં તમને અગાઉ કહેલું કે તમે કોઈ પણ રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરતા હો, તમે તમારું થીસીસ કે ડેઝર્ટેશન તૈયાર કરતા હો અને કોઈ રિસર્ચ પ્રોબ્લેમ હોય, ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે તમારું રિસર્ચ પ્રોબ્લેમ છે એમાં જે રિસર્ચની ટાઈપ હોય, મેથડ ઓફ રિસર્ચ હોય, કોઈ એક જ ટાઈપ આવે. ઓકે, હવે તમારે જોવાનું કે સપોઝ તમારી રિસર્ચ જે અપ્લાઇડ રિસર્ચ છે, ઓકે, તેનો ડેટા કઈ ટાઈપનો છે. જો એ ડેટા તમારો સંખ્યાત્મક હોય તો તમે એમાં ક્વોન્ટિટેટિવ રિસર્ચ પણ લખી શકો આની જોડે. ઓકે, હા, અને જો ક્વોલિટેટિવ હોય, તમારો ગુણાત્મક ડેટા હોય તો તમે એને ક્વોલિટેટિવ તરીકે પણ ડિફાઇન કરી શકો. ઓકે, હવે ધારો કે અહીંયા સંખ્યાત્મક ડેટા છે અને એ જે વસ્તુ તમને મળી છે એ બે વચ્ચે તમે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવા માટે ટ્રાય કરો છો, તો એ કોરિલેશનલ રિસર્ચ પણ આવશે. ઓકે, એટલે જ્યારે તમે રિસર્ચ લખતા હો તો શેના આધારે તમે કઈ રિસર્ચ છે તમારે ડિફાઇન કરવું પડે, તમને સ્પેસિફાઈ કરવું પડે. બટ યસ, એક રિસર્ચ પ્રોબ્લેમ હોય એ ઘણા બધી રિસર્ચ ટાઈપમાં કેટેગરાઇઝ થઈ શકે છે. ઓકે, હવે આજનો આપણે ક્લાસમાં જોઈ લઈએ. પહેલી છે દેટ ઇઝ એક્સપ્લોરેટરી રિસર્ચ. બરોબર છે. એને સંશોધનાત્મક સંશોધન અથવા તો અન્વેષણાત્મક સંશોધન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, હવે કોઈ પણ વસ્તુને એક્સપ્લોર કરવી, આપણે ઘણી વખત નથી વાપરતા, ટર્મ વાપરીએ છીએ કે આ વખતે વેકેશનમાં મારે હિમાલય બાજુ જઈને એ બાજુ એક્સપ્લોર કરવું છે. ધેટ મીન્સ એ વસ્તુને અત્યારે તમને હિમાલય શું છે ખબર જ નથી. બરાબર છે. તમે કોઈ દિવસ ગયા નથી, હવે તમે ત્યાં જશો તેની બ્યુટી શું છે, એની ત્યાં બધા લોકો રહે છે એ કઈ ટાઈપના છે, ત્યાં તમારે સર્વાઈવ કરવા માટે કઈ કઈ વસ્તુઓ લેવી પડે જોડે, દરેક વસ્તુઓ તમે સમજશો અને તમે ત્યાં જશો. બરોબર છે. એટલે તમે એ જગ્યાને વધારે એક્સપ્લોર કરશો. રાઈટ. તો એક્સપ્લોર કરવું મીન્સ વધારે સારી રીતે સમજવું. હવે એક્સપ્લોરેટરી રિસર્ચ મીન્સ તમારો કોઈ પણ રિસર્ચ પ્રોબ્લેમ હશે, એ રિસર્ચ પ્રોબ્લેમને તમે એના જે ફોલ્ડ હશે એ ઓપન કરશો. દેટ મીન્સ એ વસ્તુને તમે વધુ સારી રીતે ઇન ડિટેલ સમજવા માટે ટ્રાય કરશો. ક્લિયર. કોઈ પણ શબ્દને તમે પકડી લેશો તો વસ્તુઓ સમજવી બહુ જ ઇઝી થઈ જશે. હવે એક્સપ્લોરેટરી રિસર્ચને તમે ફોર્મ્યુલેટિવ રિસર્ચ તરીકે પણ ઓળખાવી શકો. ઓકે, ઇટ ઇઝ કન્ડક્ટેડ ફોર અ પ્રોબ્લેમ દેટ હેઝ નોટ બીન ક્લિયરલી ડિફાઇન્ડ. બરોબર છે. વસ્તુઓને ક્લિયરલી ડિફાઇન નથી કરવામાં આવી એટલે જ આપણે એને એક્સપ્લોર કરવા માંગીએ છીએ અને એટલે જ એ રિસર્ચને એક્સપ્લોરેટરી રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. Exploring the research question and does not intended to offer final and conclusive solution to existing problem. હવે જે એક્સપ્લોરેટરી રિસર્ચ છે એ તમને ફાઇનલ કે કોઈ કન્ક્લુઝિવ જે તમારી રિસર્ચ છે ને તમને એક કન્ક્લુઝન તરફ લઈ જશે એનું કંઈ નક્કી નથી. બટ યસ, એ તમને પ્રોબ્લેમને વધુ ડિટેલમાં સમજાવશે. રાઈટ. It does not provide solution but it helps to understand the problem. Okay. હાઇપોથેસિસ ડેવલપમેન્ટ રાધર દેન હાઇપોથેસિસ ટેસ્ટિંગ. બરોબર છે. આમાં એક્સપ્લોરેટરી રિસર્ચ છે એમાં હાઇપોથેસિસ ડેવલપમેન્ટ થાય છે, હાઇપોથેસિસ ટેસ્ટિંગ નથી થતું. બીકોઝ જો હાઇપોથેસિસ ટેસ્ટિંગ થઈ જશે તો તમે કન્ક્લુઝન ડ્રો કરી શકશો. બરાબર, તમને કન્ક્લુઝન તરફ લઈ જશે. બટ એક્સપ્લોરેટરી રિસર્ચમાં
તમને હાઇપોથેસિસ ડેવલપમેન્ટ, ધેટ મીન્સ તમને એ પ્રોબ્લેમ શું છે એ વધુ એક્સપ્લોર કરવામાં હેલ્પ કરશે. ઓકે, ઇટ ઇઝ હાઈલી અનસ્ટ્રક્ચર્ડ. શા માટે? બીકોઝ એ મેજરલી ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક સંશોધન છે. હવે ગુણાત્મક સંશોધન જ્યારે આપણે શીખ્યા હતા ત્યારે મેં તમને કહેલું કે એમાં મેજરલી ઓપન એન્ડેડ ક્વેશ્ચન આવે છે. ઓકે, એટલે શું હોય છે એમાં? મેજરલી ઇન્ટરવ્યુ હોય છે. ઓકે, અને જ્યારે ઇન્ટરવ્યુ હોય ત્યારે ઓપન એન્ડેડ ક્વેશ્ચન એટલે સામેવાળી વ્યક્તિ વિસ્તારથી સમજાવશે. ઓકે, એટલે વસ્તુઓ શું હશે? અનસ્ટ્રક્ચર્ડ હશે. સ્ટ્રક્ચર્ડમાં તો શું હોય? હા અથવા ના. ઓકે, અથવા તો તમે 2 થી 3 ઓપ્શન આપી દીધા, આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ 4 ABCD એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે, તો એ સ્ટ્રક્ચર્ડમાં આવી જાય. ઓકે, તો જે એક્સપ્લોરેટરી છે એ હાઈલી અનસ્ટ્રક્ચર્ડ છે અને ક્વોલિટેટિવ ઇન નેચર છે. બટ જ્યારે સેમ્પલ સાઇઝ બહુ જ મોટી હોય, જ્યારે લાર્જ સેમ્પલ સાઇઝ હોય ત્યારે એને ક્વોન્ટિટેટિવ પણ ગણવામાં આવે છે. બરાબર છે? કારણ કે બહુ જ મોટો સેમ્પલ હશે. હવે એની પાસેથી તમે અનસ્ટ્રક્ચર્ડ વેમાં, દેટ મીન્સ તમે કોઈ પણ ઇન્ટરવ્યુ કરશો તો તમારી માટે એ વસ્તુ ફિઝિબલ નહીં થાય, એ વસ્તુ પોસિબલ નહીં થાય. તમે તમારો જો સેમ્પલ સાઇઝ હોય 5000 હોય 10,000, એટલો મોટો સેમ્પલ સાઇઝ, બીકોઝ ઘણી વખત અમુક વસ્તુઓ છે એ દેશ નેશનલ લેવલે કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. અમુક રિસર્ચ હોય છે નેશનલ લેવલે કન્ડક્ટ થતી હોય તો એનો સેમ્પલ સાઇઝ બહુ જ મોટી હોય. હવે ત્યારે જો તમે એ વસ્તુમાં ઇન્ટરવ્યુ કરો, ઓકે, તો પોસિબલ ના થાય. તો ત્યારે એ વસ્તુ શું હશે? એ ક્વોલિટેટિવ નહીં હોય અને ક્વોન્ટિટેટિવ. બટ ક્યારે? જ્યારે સેમ્પલ સાઇઝ બહુ જ મોટી હોય છે. અધરવાઇઝ એક્સપ્લોરેટરી રિસર્ચ એ ગુણાત્મક સંશોધન એટલે કે ક્વોલિટેટિવ રિસર્ચમાં જ આવે છે. હવે એમાં હોય છે શું? ફોર્મ્યુલેટ પ્રોબ્લેમ મોર પ્રિસાઇઝલી. બરાબર છે? તમારો પ્રોબ્લેમને વધારે સારી રીતે ફોર્મ્યુલેટ કરે છે. એસ્ટાબ્લિશ પ્રાયોરિટી ફોર રિસર્ચ. ઓકે, એલિમિનેટ ઇમ્પ્રેક્ટિકલ આઈડિયાઝ. જે વસ્તુઓ ઇમ્પ્રેક્ટિકલ હોય, કારણ કે તમે અંદર વધુ એક્સપ્લોર કરશો તો તમને ખબર પડશે કે આ વસ્તુને મારે કાઢી નાખવી જોઈએ, આ વસ્તુ જે છે સંશોધનને સુટેબલ નથી, મારા રિસર્ચ પ્રોબ્લેમને સુટેબલ નથી, તે તમે બધી વસ્તુ એલિમિનેટ કરી નાખશો અને ફાઇનલી તમને એ ક્લેરિફાઈ, તમારો જે કોન્સેપ્ટ હશે એને વધારે ક્લેરિફાઈ કરી દેશે. ક્લિયર થઈ ગયું? હવે એક્ઝામ્પલથી આપણે સમજીએ એટલે વસ્તુ ઇન ડિટેલ તમને સારી રીતે સમજાઈ જાય. કન્સિડર a scenario where a pizza center owner feels that increasing the variety of pizza will enable to increase the customer. However, he is not sure the need, and for more information the owner intended to carry out exploratory research. હવે એમાં શું છે? સપોઝ મારું એક પિઝા સેન્ટર છે. બરાબર છે? હવે મને એમ થયું કે ચલો મારો દરરોજનો મારો વકરો જોઈ લઈએ તો કદાચ 2000 થાય છે. બરાબર છે? હું દરરોજનો આટલા કમાઉં છું. પછી મને થયું કે નહીં, હવે એટલું તો ચલો ઠીક છે, બટ હજી મારો આ 2000 માંથી મારે 4000 લઈ આવવું છે. બરાબર છે? ત્યારે હું વિચારું છું તો કઈ રીતે લઈ આવું? અત્યારે જે મારું જે મેન્યુ છે આ એજ ને એ જ રાખીશ તો બહુ ઓછા ચાન્સીસ છે કે મારો ડબલ પ્રોફિટ થઈ જાય. નહીં થાય તો પછી શું કરું? તો મને એમ છે કે પિઝાની વેરાયટી અલગ અલગ લઈ આવું. ઓકે, બટ હવે આ વસ્તુ શું થઈ જાય? રિસ્કી થઈ જાય કે જે કસ્ટમર હોય છે એને શું ભાવશે, શું નહીં ભાવે, કઈ ટાઈપના લોકોનો એમ અત્યારે કયા ટ્રેન્ડિંગ પિઝા છે. બીકોઝ પિઝામાં આપણે એવું ને ઓચિંતાનું કંઈક આખું અલગ જ થઈ જાય અને અમુક ટાઈપના પિઝા આવતા હોય. તો હવે એની માટે મારે શું કરવું પડશે? મારે માર્કેટનું એનાલિસિસ કરવું પડશે કે ડોમિનોઝ પિઝામાં શું ચાલે છે, લાપિનોઝમાં શું ચાલે છે. બરાબર છે? એ વસ્તુનું એનાલિસિસ કરીશ. બરાબર છે? એ ઉપરાંત મારું એક ફોકસ ગ્રુપ હોય કે હું જોઈ લઉં કે ચલો મારું જે પિઝા સેન્ટર છે કોલેજની બાજુમાં જ, રિસર્ચમાં મારા સ્ટુડન્ટ આવે છે. બરાબર છે? તેને હું પૂછું કે તમને કયા પિઝા વધારે ભાવે છે, તમે શું વેરાયટી લઈ આવું તો તમને, તો એ જે થશે મારો ફોકસ ગ્રુપ પર બરાબર એ એનાલિસિસ કરીશ. અને એ ઉપરાંત હું 1-to-1 ઇન્ટરવ્યુ લઈશું કે તમને શું લઈ આવું તો તમને વધારે મજા આવશે. તો ઘણી વખત ઓફર લઈ આવીએ છીએ. બરાબર છે? આ બધી વસ્તુઓ એટલે પહેલા હું જે 2000 માંથી 4000 નો મારે પ્રોફિટ લઈ આવવું હોય તો ડાયરેક્ટ હું મેનુમાં ચેન્જ નહીં કરું, બટ એ જે મારી વસ્તુ છે એને વધારે એક્સપ્લોર કરીશ, વધુ સમજીશ. બરાબર છે? એના આધારે હું વસ્તુઓમાં ચેન્જીસ લઈ આવીશ. એટલે શું કર્યું મેં? અહીંયા એક્સપ્લોરેટરી રિસર્ચ કે મારું જે આ ટાર્ગેટ છે અહીંયાથી મારે અહીંયા પહોંચવા માટે મારે વસ્તુઓને કઈ રીતે ચેન્જીસ કરવા, બરાબર શું કરવું, તો અહીંયાથી 2000 થી 4000 પહોંચીશ તે વસ્તુને હું એક્સપ્લોર કરું છું. તો આજે મારી રિસર્ચ થશે, ધેટ વિલ બી એક્સપ્લોરેટરી રિસર્ચ. ક્લિયર થઈ ગયું આટલું? ઓકે, ઇન કેસ કંઈ પણ ન સમજાય તો યુ કેન ઓલવેઝ કોમેન્ટ મી, હું તમને સમજાવવાની ટ્રાય કરીશ વધુ ડિટેલમાં. ઓકે, હવે આગળ જોઈ લઈએ. Exploratory research can be done by literature search. ઓકે, એક્સપિરિયન્સ સર્વે, તમે કોઈ પણ અનુભવ હોય એના આધારે પણ તમે વસ્તુઓ કરી શકો કે નહીં આ વસ્તુ અત્યારે ટ્રેન્ડમાં
ટ્રેન્ડમાં છે જ નહીં. ઓકે, ઘણી વખત હું ઘરમાં બાળકો હોય એને પૂછી શકું અત્યારે શું ટ્રેન્ડિંગ છે, તો એ લોકો મને વધારે આઈડિયા આપે, રાઈટ. એટલે એક્સપિરિયન્શિયલ સર્વે હોય છે, એનાલિસિસ ઓફ સિલેક્ટેડ કેસીસ, બરાબર છે, ફોકસ ગ્રુપ, આ દરેક વસ્તુ આપણે આગળ જોઈએ, ઇન્ટરવ્યુ. ઓકે, પછી પ્રોજેક્ટિવ ટેસ્ટ હોય તો એ પણ આપણે કરી શકીએ. પ્રોજેક્ટિવ ટેકનિક ઓલ્સો નોન એઝ ઇનેબલિંગ ટેકનિક આર મેથડ્સ that can be used skilled researchers to tap into participants deep motivation and attitude. બરોબર છે. એક પ્રોજેક્ટિવ ટેસ્ટ હોય છે, રોશાસની ઇંક બ્લોટની ટેસ્ટ હોય છે, એ પણ પ્રોજેક્ટિવ ટેસ્ટ હોય છે. તો એ લોકોનો એટીટ્યુડ, બરોબર છે, એ લોકોનો એ દરેક વસ્તુ તમે સમજી શકો. અને ઇથેનોગ્રાફિક એ જ કલ્ચરની સ્ટડી કરશો, બરોબર છે. ઘણી વખત અમુક વસ્તુઓ જે મેટ્રો સિટીમાં ચાલતી હોય એ વસ્તુઓ ગામડામાં ન ચાલે, ત્યાંની ડિમાન્ડ અલગ હોય, તો ત્યાંના કલ્ચરને તમારે સમજવું પડે, તો એમાં એથનોગ્રાફી સર્વે પણ આવી શકે. ક્લિયર? હવે આગળ જોઈએ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, બરાબર છે. કોઈ પણ વસ્તુને, હવે આ પાછું અહીંયા શબ્દથી પકડો તો તમને ખ્યાલ આવી જશે. કોઈ પણ વસ્તુને હું ડિસ્ક્રાઇબ કરીશ, ધેટ મીન્સ હું વસ્તુઓનું વર્ણન કરીશ કે આવી રીતે થયું, આમ થયું, આમ થયું, એ બધી વસ્તુઓનું વર્ણન કરું તો એ આવશે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચમાં. અને આ જે હોય છે મેજરલી ક્વોન્ટિટેટિવ રિસર્ચ હોય છે. હવે જો ક્વોલિટેટિવ કે ક્વોન્ટિટેટિવ રિસર્ચ, તમે કોઈ પણ એક બીબાઢાળ વસ્તુમાં તમે એને ઢાળી ન શકો. તમારો ડેટા કયા પ્રકારનો છે એ તમારે જોવાનું, અને એના આધારે તમારી રિસર્ચ છે ક્વોલિટેટિવ છે કે ક્વોન્ટિટેટિવ એ તમે એને સ્પેસિફાય કરી શકો. બીકોઝ ઘણી બધી રિસર્ચ હોય છે, ક્વોલિટેટિવમાં પણ આવે છે અને ક્વોન્ટિટેટિવમાં પણ આવે છે, બરાબર છે. આપણે આગળની જ રિસર્ચ જોઈ કે મેજરલી ક્વોલિટેટિવ હોય છે, બટ યસ અમુક કેસીસમાં ક્વોન્ટિટેટિવ પણ થઈ જાય છે. તમારે ડેટાની ટાઈપ જોવાની, એના આધારે તમારી ક્વોલિટેટિવ રિસર્ચ છે કે ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે તમારે નક્કી થઈ જાય, બરાબર છે. ધ ટર્મ ડિસ્ક્રિપ્ટિવ ઇઝ સેલ્ફ એક્સપ્લેનેટરી, બરાબર છે. ડિસ્ક્રિપ્ટિવ જોઈને જ આપણને ખબર પડી જાય, વર્ણનાત્મક એટલે વસ્તુનું વર્ણન કરે. ઓકે, and the research that described a situation and event and an institute is descriptive research. જે વસ્તુઓનું વર્ણન કરશે, બરાબર છે. મને અત્યારે એક પેલું સોંગ યાદ આવે છે રાજેશ ખન્નાનું, ये क्या हुआ, कैसे हुआ, कब हुआ. તો ત્યાં રાજેશ ખન્ના શું કરે છે? ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કરે છે. આ સોંગ તમે યાદ રાખશો તો પણ તમે વસ્તુઓને સારી રીતે કનેક્ટ કરી શકશો, બરાબર છે. ઓકે, it describes the nature of a situation as it exists at the time of the study. તમે જ્યારે સ્ટડી કરતા હો ત્યારે સિચ્યુએશન કયા પ્રકારની છે એ તમને ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ તમને કહેશે, રાઈટ. હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ કલેક્ટેડ વિધાઉટ ચેન્જિંગ ધ એન્વાયરમેન્ટ. ઓકે, તમે અહીંયા મેનિપ્યુલેશન નહીં કરી શકશો. મેનિપ્યુલેશન તમને આગળ આવશે. એક્સપેરિમેન્ટલ રિસર્ચ હોય છે એમાં મેનિપ્યુલેશન થાય છે, બરાબર છે. હવે અહીંયા જે છે એ તમે મેનિપ્યુલેટ નહીં કરશો, મતલબ જે વસ્તુ જેવી રીતે છે એઝ ઇટ ઇઝ તમે એને ડિસ્ક્રાઇબ કરશો. યુ આર નોટ ગોઈંગ ટુ મેનિપ્યુલેટ એની સિચ્યુએશન, એની એન્વાયરમેન્ટ. ક્લિયર? ડિસ્ક્રિપ્ટિવમાં જે વસ્તુ છે એને એઝ ઇટ ઇઝ તમને ડિસ્ક્રાઇબ કરવાની છે. એમાં શું આવે તો હુ, વોટ, વેર, વેન, હાઉ, આ દરેક વસ્તુઓ સિચ્યુએશનને ડિસ્ક્રાઇબ કરવાની છે. પેલું સોંગ યાદ કરી લેવું એટલે તમે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એકદમ ઇઝીલી યાદ રહી જશે. હવે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એની ડેફિનેશન જોઈ લઈએ. ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ ઇઝ ડિફાઇન્ડ એઝ research method that describe the entire phenomena, study its characteristics, and after its observation it leads to conclusion. બરાબર છે. એક વખત એ ઘટનાને સમજે છે, પછી એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે, શું છે, બરાબર છે, એ ઘટના અંગેની એ આપણે સમજશું, એને આપણે ઓબ્ઝર્વ કરશું અને પછી ફાઇનલી તમને એક કન્ક્લુઝન તરફ, એક ફાઇનલ ફાઇન્ડિંગ્સ તરફ લઈ જશે. તો એ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચમાં આવશે. આઈ હોપ તમને વસ્તુઓ સમજાતી હશે. ઓકે, હવે આગળ જોઈએ. ઇટ ફોકસ મોર ઓન વોટ ઓફ ધ રિસર્ચ સબ્જેક્ટ દેન વાય ઓફ ધ રિસર્ચ સબ્જેક્ટ. બરાબર છે. આ બધું શું કામ થાય છે એના કરતાં શું વસ્તુઓ છે એના પર વધારે ફોકસ કરે છે. ફોર એક્ઝામ્પલ, હવે એક ઉદાહરણથી સમજીએ એટલે વસ્તુ તમને એકદમ ડિટેલમાં સમજાઈ જાય. An apparel brand that wants to understand the fashion purchasing trend among the Gujarat buyers in Navratri. Okay, હવે નવરાત્રિમાં દરેક વખતે તમે લો ગાર્ડન જાઓ તો તમને દરેક વખતે નવા નવા ચણિયા ચોળી મળે છે, બરાબર છે. એ શું કરતા હોય છે જનરલી, જ્યારે જે ફેશન ડિઝાઇનર હોય છે, બરાબર છે, એ ડિઝાઇનર શું કરે છે, માર્કેટનો ટ્રેન્ડ સર્વે કરે છે. હવે તમે જ કહો કે તમારી મમ્મીનો 20-25 વર્ષ જૂનો ચણિયા ચોળી તમને આપે તો તમે પહેરો? ન પહેરો. તમને એમ મમ્મી આ તો આઉટ ઓફ ફેશન છે, બિકોઝ એ વસ્તુ ટ્રેન્ડિંગ નથી, બરાબર છે. તો અત્યારે ટ્રેન્ડિંગ શું છે એની માટે એનો સર્વે કરતા હોય છે. હવે જો આગળ જોઈએ, ગુજરાત બાયર્સ ઇન નવરાત્રિ વિલ કન્ડક્ટ ડેમોગ્રાફિક સર્વે. ડેમોગ્રાફિક સર્વે મતલબ એ પ્રદેશમાં, બરાબર છે, એ જગ્યાનો એ પ્રાદેશિક સર્વે હોય ને ડેમોગ્રાફિક સર્વે કહેવાય છે.
બરાબર છે, ઓફ ધીસ રીજન, ગેધર પોપ્યુલેશન ડેટા એન્ડ ધેન કન્ડક્ટ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ ઓન ધ ડેમોગ્રાફિક સેગમેન્ટ. બરાબર છે, એટલે અત્યારે જે ટ્રેન્ડિંગ વસ્તુ શું છે એનો સર્વે થશે. ઓકે, હવે અત્યારે તમે જે ચણિયાચોળી લીધા છે મે બી તમને નેક્સ્ટ યર એ ટાઈપને જોવા જ ન મળે, કંઈક નવી જ ટાઈપ જોવા મળે. તો ત્યારે શું કરે છે, એ ડેમોગ્રાફિક સર્વે કરે છે, એ પ્રદેશનું વિશ્લેષણ કરે છે કે અત્યારે છોકરાઓમાં ડિમાન્ડ શું છે, એ લોકોને કયા પ્રકારના લઈ આવશું તો વધારે ગમશે. 20-25 વર્ષ બહુ જૂની ડિઝાઇન હોય તો એમાં પણ એ લોકો ચેન્જીસ કરીને લઈ આવે છે, એ લોકો કંઈક એને એથનિક લુક આપે છે. બરાબર છે, તો એની માટે ડિસ્ક્રિપ્ટિવ સર્વે કરવામાં આવે છે. The study will then uncover the details of what is the purchasing pattern of Gujarati people. ગુજરાતી લોકોને કઈ ટાઈપની વસ્તુઓ વધારે ગમે છે. બરાબર છે, ઘણી વખત એવું જ થતું હોય છે કે આપણે ગુજરાતમાં અમુક વસ્તુઓ ચાલે પણ એ જ વસ્તુ એ લોકો ફોરેનના કસ્ટમર માટે થોડીક એ લોકો અલગ રીતે એને ટ્રેન્ડિંગમાં લઈ આવે, એને અલગ રીતે થોડા ઘણા ચેન્જીસ કરીને મૂકતા હોય છે. એટલે આપણી જે પર્ચેસિંગ પેટર્ન છે એને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ઓકે, બટ નોટ કવર એની ઇન્વેસ્ટિગેશન ઇન્ફોર્મેશન અબાઉટ વાય. શું કામ આવું ગમે છે આ લોકો? અત્યારે જે જૂના છે શું કામ નથી પહેરતા, અત્યારે શું કામ એ લોકોને આવી ટાઈપની જ વસ્તુઓ ગમે છે, શું કામ આ ટાઈપનું જ મટીરિયલ લોકો પ્રિફર કરે છે, એમાં નથી પડતી. ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એ વાયમાં નથી પડતી. બરોબર છે, વોટમાં ઇન્ટરેસ્ટેડ છે. ઓકે, વાય ધ પેટર્ન એક્ઝિસ્ટ. બરોબર છે, એમાં એને ઇન્ટરેસ્ટ નથી. બિકોઝ ફોર ધ અપેરેલ બ્રાન્ડ ટ્રાઇંગ ટુ બ્રેક ઇટ્સ ધીસ માર્કેટ, અન્ડરસ્ટેન્ડિંગ ધ નેચર ઓફ ધ માર્કેટ ઇઝ ધ સ્ટડી ઓબ્જેક્ટિવ. ઓકે, એટલે તમે વાયમાં ઇન્ટરેસ્ટેડ નથી. વેન યુ આર ડુઈંગ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ તમે વોટમાં ઇન્ટરેસ્ટેડ છો. ક્લિયર? હવે આવે છે કો રિલેશનલ સ્ટડીઝ. બે વસ્તુઓ વચ્ચેનું રિલેશન એનું ઇન્ટરપ્રેટ કરવું. બરાબર છે, એ સમજાવવું. એને કો રિલેશન એ અગેન ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે. ઓકે, એઝ ધ નેમ સજેસ્ટ, ધ પર્પઝ ઓફ કો રિલેશનલ સ્ટડી ઇઝ ટુ એક્સપ્લોર whether there is any relationship or interdependence between two variables or characteristics and to ascertain the degree of such relationship. બરાબર છે, બંને વચ્ચે સંબંધ છે કે નહીં અને સંબંધ કેવો છે એ વસ્તુ શેમાં આવશે? કોરિલેશનલ સ્ટડીમાં આવશે. રાઈટ? The value of correlational research is to discover relationship among the phenomena. જે બે વસ્તુ, બે વેરિયેબલ્સ આવેલા છે એની વચ્ચેની સંબંધ, એની વચ્ચેને રિલેશનશિપ કેવું છે એ તમને ડિફાઇન કરી આપશે. કઈ સ્ટડી? તો એ કોરિલેશનલ સ્ટડી આવશે. They enable us to measure the extent to which variation on one variable are associated with variation to another. હવે આ જે વેરિએશન હોય છે કોરિલેશનમાં એ ઓલવેઝ -1 to +1 હોય છે. બરાબર છે, હંમેશા -1 થી +1. બહુ જ સારું કોરિલેશન હશે બે વચ્ચે તો +1 હશે, અને બિલકુલ જ નહીં હોય તો એ નેગેટિવ હશે, કે એક આમ ઉપર જતો હોય અને એક આમ જતો હોય, બંને આમ ઓપોઝિટ ડાયરેક્શનમાં જતા હોય ત્યારે એ નેગેટિવ હશે કોરિલેશન. બટ મેક્સિમમ કેટલો આવશે? -1 આવશે. બરાબર છે. હવે જો તમને એક આગળ ઉદાહરણથી સમજાવું કે ધારો કે જો રિલેશનશિપ બિટવીન એજ્યુકેશન એન્ડ ક્રાઇમ રેટ. બરાબર છે, એજ્યુકેશન જેમ તમે વધારે ભણશો, જેટલું તમારું એજ્યુકેશન વધારે થશે તો ક્રાઇમ રેટ છે સોસાયટીમાં ઘટતો જશે. એટલે જ જો આ બંને વચ્ચેનું કોરિલેશન જોઈએ તો શું છે? એ કોરિલેશન નેગેટિવ છે. એક વધે છે તો બીજું શું થાય છે? બીજું ઘટે છે. ઓકે, હવે મની અને લક્ઝરી, આ વસ્તુ આપણે આગળ જ્યારે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ જોઈએ એમાં આપણે જોઈ જ છે. સેમ ઉદાહરણ મેં લીધા છે એટલે તમે વધારે એસોસિએટ કરી શકો. મની અને લાઈફની લક્ઝરી, જેમ પૈસો આવે તેમ આપણા ઘરમાં લક્ઝરીસ વસ્તુઓ આવે છે. બરાબર છે, શરૂઆતમાં સ્કૂટર હોય, પછી ધીરે ધીરે આપણે કાર લઈ આવીએ છીએ, ઘરમાં સોફા સેટ આવે, વધારે સારું ફર્નિચર આવે. એટલે જેમ પૈસા આવે એમ આપણી લક્ઝરી લાઈફમાં વધે છે. તો એ રિલેશન કેવો હશે? એ રિલેશન હશે પોઝિટિવ કોરિલેશન. બટ યાદ રાખજો, નેગેટિવ એ મેક્સિમમ -1 હોય છે અને પોઝિટિવમાં ઓલવેઝ મેક્સિમમ +1 હોય છે. અને બીજું છે બિંગ અ રિચેસ્ટ પર્સન એન્ડ હેપીનેસ. બરાબર છે, તમારી પાસે એવું નથી કે બહુ જ પૈસો તમે દુનિયાના સુખીમાં સુખી માણસો છો, એવું નથી. બંને વચ્ચે એકચ્યુઅલી કોઈ રિલેશન જ નથી. આપણે એવું લાગે છે કે આ વસ્તુ છે કે પૈસો હોય તો હું સુખી થઈ જશું, બહુ જ ખુશ થઈશ, પણ એવું હોતું નથી. જ્યારે આવે છે ત્યારે એના સાથે બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ લઈને આવે છે. ઓકે, એટલે તમારી રિચનેસ છે તમારી હેપીનેસ સાથે કોઈ રિલેશન જ નથી. બરાબર છે, તો એનું જે કોરિલેશન છે એ શું છે? ઝીરો કોરિલેશન. ઓકે, ક્લિયર થઈ ગયું? એટલે એક તો આવે છે પોઝિટિવ, એક આવે છે નેગેટિવ અને એક આવે છે ઝીરો કોરિલેશન. ક્લિયર? હવે બીજું આવે છે
એક્સપેરિમેન્ટલ રિસર્ચ, એ હાઈલી ક્વોન્ટિટેટિવ રિસર્ચ હોય છે, રાઈટ. હવે આ જે રિસર્ચ છે એ રિસર્ચ પોતામાં એટલી મોટી રિસર્ચ છે કે એના 3 થી 4 ક્લાસ થઈ જાય એટલા છે. બટ આપણે અત્યારે જે આપણો ટાર્ગેટ છે એ જે મેઇન જે 4 થી 5 રિસર્ચ છે સમજીએ છીએ. એટલે તમને આ વસ્તુનો ઓવરવ્યૂ લઈ લઈશ હું. તમને એક્સપેરિમેન્ટલ રિસર્ચ ઇન ડિટેલ, એની પૂર્વ કસોટી છે, એની ઉત્તર કસોટી, દરેક વસ્તુઓ તમને ડિટેલમાં સમજાવી દઈશ, બરાબર છે. અત્યારે તમને એનો બેસિક આઈડિયા આપી દઉં. It is research conducted with a scientific approach using two sets of variable. એક dependent variable હોય છે, એક independent variable હોય છે, બરાબર છે. The first set acts as a constant. Okay, જે independent variable હોય છે, constant હોય છે, which you can use to measure the differences in the second set. મતલબ કે તમારો જે ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, બરાબર છે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય છે એની અસર તમારે આધારિત જે ચલ હોય છે ડિપેન્ડન્ટ વેરિયેબલ, આ હોય છે તમારો સ્વતંત્ર ચલ, એની અસર તમે કોના પર, પરતંત્ર ચલ પર તપાસો છો, બરાબર છે. ઓકે, આ ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે. આટલું અત્યારે આ બેસિક આઈડિયા મેળવી લઈએ, પછી હું તમને આખી રિસર્ચ ડિટેલમાં સમજાવી દઈશ, રાઈટ. હવે એના પછી જે લાસ્ટ છે દેટ ઇઝ એક્સપ્લેનેટરી રિસર્ચ, સ્પષ્ટીકરણ, કાર્યકારી, કારણકારી, ઓકે, કોઝલ રિસર્ચ. ઓકે, હવે એમાં શું આવે છે? એક્સપ્લેનેટરી રિસર્ચ વોઝ કેરીડ આઉટ ટુ ઇન્વેસ્ટિગેટ ધ ટાઈમલી મેનર ઓફ ફિનોમિનમ દેટ હેઝ નોટ બીન સ્ટડીડ બિફોર. જે પહેલાં વસ્તુઓ કરવામાં ના આવી હોય એ ઘટનાને, એ ફિનોમિનાને તમે સમજવાની ટ્રાય કરો છો. શેમાં? એક્સપ્લેનેટરી રિસર્ચમાં. હવે એક્સપ્લોરેટરી અને એક્સપ્લેનેટરીમાં કન્ફ્યુઝ નહીં થતા, બંને અલગ રિસર્ચ છે. ઓકે, હવે આ કોઝલ રિસર્ચ તરીકે પણ તમને કદાચ ઘણી વખત નામમાં મૂકીએ તો એ શેમાં આવશે? એક્સપ્લેનેટરીમાં આવશે, રાઈટ. ઓર હેડ નોટ બીન વેલ એક્સપ્લેન પ્રિવિયસલી. દેટ મીન્સ કે આગળ આ વસ્તુઓ કરવામાં આવી નથી અથવા તો વેલ એક્સપ્લેન નથી કરવામાં આવી, તો એની માટે તમે જે રિસર્ચ હાથ ધરો છો એ તમારી એક્સપ્લેનેટરી રિસર્ચમાં આવશે. ઇટ ઇન્ટેન્શન ટુ પ્રોવાઈડ ડિટેલ્સ વેર સ્મોલ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન એક્ઝિસ્ટ. જ્યાં થોડી ઘણી ઇન્ફોર્મેશન ઓલરેડી એક્ઝિસ્ટ છે એને તમને વધારે તમે ડિટેલમાં એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો છો. Explanatory research attempt to answer how and why between two aspects of situation or phenomenon. Okay, હવે how અને why, આ શું કામ થાય છે અને આ કેવી રીતે થાય છે એ વસ્તુ જો તમને સમજવી હોય તો તમારે કોઈ પણ તમારો રિસર્ચ પ્રોબ્લેમ હોય છે એ એક્સપ્લેનેટરી રિસર્ચમાં લઈ આવો તો તમને એનો હાવ અને વાય આપણે ઉદાહરણથી આગળ સમજશું, બટ હાવ અને વાય પર જ મેજરલી કોન્સન્ટ્રેટ કરે છે. ઓકે, explanatory research is an attempt to connect different ideas and understand the different reasons, causes and effects. કોઈ પણ વસ્તુનું કારણ શું છે? બીકોઝ જો હાવ આવ્યું, વાય આવ્યું તો આપણને કારણ સમજાવશે શું કામ આવું થાય છે. કે છોકરાઓનું અમુક બિહેવિયર ઘણી વખત ટીન એજમાં આવે તો છોકરાઓનું બિહેવિયર એકદમ ચેન્જ થઈ જાય છે, તો એ વસ્તુ શું કામ થઈ ગઈ, ઓચિંતાનું એનું બિહેવિયર કેમ ચેન્જ થઈ ગયું, ત્યારે જ એવું રિસર્ચ કરીશ એ કઈ આવશે? એક્સપ્લેનેટરી રિસર્ચ આવશે, બરાબર છે. એને તમને રીઝન સમજાવશે, એના કારણ સમજાવશે અને એની અસરો શું થાય છે એ પણ તમને એક્સપ્લેનેટરી રિસર્ચ સમજાવશે. The researcher gets general idea and he uses the research as a tool to guide him to issue that might have been addressed in future. Its goal to find out why and what for the object. અગેન સેમ વસ્તુ આવી, વાય અને વોટ, તમને એ વસ્તુ ક્લિયર કરશે એક્સપ્લેનેટરી રિસર્ચ. મોસ્ટલી ધ રિસર્ચ સ્ટાર્ટ ફ્રોમ એક્સપ્લોરેટરી, એટલે વસ્તુને તમે એક્સપ્લોર કરશો, બરોબર છે, સમજશો, પછી એને ડિસ્ક્રાઇબ કરશો કે શું કામ આવું થાય છે, એ વસ્તુ ડિસ્ક્રાઇબ કરશો ને એના પછી તમે થર્ડ સ્ટેપ પર આવશો, દેટ ઇઝ એક્સપ્લેન કરશો કે શું કામ આવું થાય છે, બરોબર છે. ઓકે, હવે એને એક્ઝામ્પલમાં તમે સમજો. એન એક્સપ્લેનેટરી રિસર્ચ, એન એક્સપ્લેનેટરી સ્ટડી of teenagers have addiction to their electronic gadgets. બરોબર છે, ટીનેજર્સમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનું એડિક્શન છે. તો આની માટે જો તમે એક્સપ્લેનેટરી રિસર્ચ કરશો તો તમે સમજશો કે શા માટે આવું થાય છે, બરોબર છે. શું એના ઘરમાં એ ટાઈપનું વાતાવરણ છે, એની મમ્મી અને પપ્પા બંને જોબ કરે છે, ઘર પર અટેન્શન નથી એ લોકો પર, બરોબર છે. કે એવું છે કે દરેક જણ ઘરમાં ફોનથી એડિક્ટેડ છે. ઘરે એવું હોય ઘણી વખત આપણે કેમ ડિનર ટાઈમ હોય છે, ઘણી ફેમિલી ટાઈમ હોય છે, એ લોકોનો ફોન ટાઈમ પણ હોય કે એ લોકો દરેક જણ રાત્રે કલાક 1.5 કલાક ફોન ઉપર જ એડિક્ટેડ હોય છે. મમ્મીને પણ ટાઈમ ન હોય, ઇવન એના ફાધરને ટાઈમ ન હોય, તો ત્યારે છોકરાઓ શું કરશે? તો ત્યારે ઓફકોર્સ ફોનમાં એ લોકો પણ જોડાઈ જશે, રાઈટ. એ ઉપરાંત જો આપણે જોઈએ
તો એ સિવાય કે બીજી કઈ એવી હેબિટ્સ છે કે ગેમ રમે છે, શું કરે છે, તો આ દરેક વસ્તુઓ જો તમે કરશો તો એ આવશે એક્સપ્લેનેટરી રિસર્ચમાં. એમાં શું આવશે તો ઇન ડેપ્થ ઇન્ટરવ્યૂ લઈ શકો, તમે કેસ સ્ટડી કરી શકો, કોઈ ફોકસ ગ્રુપ પર એનાલિસિસ કરી શકો, ઓકે, અથવા તો એ જે પાસ્ટ લિટરેચર હોય એ પણ એની તમે સ્ટડી કરી શકો, રાઈટ. સો થેન્ક યુ ફોર વોચિંગ. ધીસ ઇઝ ઓલ ફોર ટુડે. જો તમને ક્લાસ ઇન્ફોર્મેટિવ લાગ્યો તો યુ કેન લાઇક શેર કરી શકો તમારા ફ્રેન્ડ જોડે. નથી તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડુ કન્સિડર સબસ્ક્રાઇબિંગ ટુ માય ચેનલ.